બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામના ખેડૂતો વધુ વરસાદથી પાક નિષ્ફળ થયો હોવા છતાં પીડિત ખેડૂતોના પાકનો સર્વે ન થઈ શકતા વળતર નહીં મળવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ખેડૂતોએ ભાભર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને વળતર માટે રજૂઆત કરી, પણ પંચાયત અને તલાટી તરફથી યોગ્ય મદદ ન મળવાના કારણે 3 દિવસથી અધિકારીઓના કચેરીમાં આશ્રય માટે ભટકતા રહ્યા છે। ગ્રામજનો અને ખેડૂતોએ વહીવટી તંત્રની સામે પ્રશ્ન ઉઠાવ્યા છે કે માત્ર વિકાસ કાર્યમાં જ ધ્યાન આપવામાં આવે છે કે અગ્ર મહત્વનું છે કે અસરગ્રસ્તોને સમયસર સહાય નહીં મળે। બનાવની વિગતો અંગે બનાસકાંઠા કલેક્ટર અને અન્ય અધિકારીઓની તપાસ થવાની ચર્ચા ચાલી રહી છે। 1 કિલોમીટરની રેન્જમાં 560 વીઘા જેવી જમીન છે, એની અંદરમાં તમામ પાણી ભરાઈ ગયું છે। એવી અમને વળતર મળવા વિનંતી। તાલુકામાં અમે અરજી આપી, જિલ્લામાં અમે અરજી આપી, ભાઈ જિલ્લામાં નહીં, ભાભર તાલુકામાં અને મામલતદારમાં બંનેમાં અરજીઓ આપી અને અમે આવ્યા છો। અને ચચાસણાથી બુરેઠાનો માર્ગ કેડે કેડે હામો પાણીનો ભરલ પડ્યો છે અત્યારે હાલની તારીખમાં। બરોબર, પાણીનો નિકાલ કરો અને પાણી નિકાલ કતું થતું નથી। શું શું વાવેતર કરેલું છે? મગફળી છે, એરંડા છે, જુવાર છે, કપાસ છે। ટોટલ જમીનની અંદરમાં વાવેતર 160-70 વીઘાની અંદરમાં પાણી ભરલ પડ્યું છે। ભાઈ મામલતદારમાં ગયા હતા, એક મામલતદારમાં અરજી આજે એક ભાઈ તાલુકામાં આપી છે। તે પછી અમારું પાણીનો નિકાલ કરે પહેલો તો, અને અમારે મગફળી છે, જુવાર છે, એરંડા છે, અને લગભગ 400-500 વીઘામાં પાણી પડ્યું છે, એનું અમને વળતર સરકાર આપે એવી અમારી। વરસાદ ખૂબ પડવાથી પહેલાં તો ઉનાળામાં બાજરીનો પાક નિષ્ફળ ગયો, એની પછી મોંઘું બિયારણ, એરડા, કપાસ, મગફળી લાવીને વાવેતું। પુષ્કળ વરસાદ પડવાને કારણે આ બધું નિષ્ફળ થયું છે। કે આપના માધ્યમથી સરકારશ્રીની વિનંતી છે કે અમારો આ નિષ્ફળ પાકને પૂરેપૂરી વળતર આપે અને આ પાણીનો કાયમી નિકાલ કરે એવું આ મીડિયાના માધ્યમથી સરકારને। અમારે સીતરામમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે, મગફળી છે, એરડા છે, અને 500 વીઘામાં પાણી પડ્યું છે। તો અમે સરકારમાં વિનંતી કરે છે કે પાણીનો અમને ગમે તે નિકાલ કરી આલે। પાણી હામાં પાળો બંધાઈ ગયો છે, તો પાણી નિકાલ